श्रावण मास के शुरुआत के साथ ही वडोदरा महानगर पालिका का स्वास्थ्य विभाग हरकत में आ गया है। वडोदरा में श्रावण मास की शुरुआत के साथ ही वडोदरा महानगर पालिका का स्वास्थ्य विभाग सतर्क हो गया है। उपवास के इस पवित्र महीने में फराली सामग्री की मांग बढ़ जाती है और इसी के मद्देनजर स्वास्थ्य विभाग ने मिलावटी या खराब क्वालिटी की फराली सामग्री की बिक्री को रोकने के लिए शहर के अलग अलग इलाकों में जाँच अभियान शुरू किया। नगर पालिका के कमिश्नर के निर्देश पर 4 विशेष टीमें गठित की गयी, जिन्होंने हाथीखाना, चौकड़ी और अन्य इलाकों में फराली उत्पाद बेचने वाले व्यापारियों की दुकानों और गोदामों पर छापेमारी की। આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સૂચનાથી ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર શ્રી ડોક્ટર મુકેશ વૈદ સાહેબના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની 4 ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવવાના ઉત્પાદકો અને રિટેલરો છે ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। હજી સેમ્પલિંગની કામગીરી ચાલુ કરેલી નથી, ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને એમની પાસે જે વિવિધ ફરાળી લોટ, રાજગરાનો લોટ, મોરિયાનો લોટ, સિંગોડાનો લોટ કેટલી માત્રામાં છે તેનો સ્ટોક અને વેરિફિકેશન ચાલી રહ્યું છે।